કિરણબેન પાદરિયા બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું. અને પાણીનો પ્રશ્ન છે. પાણી અમને 7 દિવસે મળે છે અને પાણી ગટરનું અને ફીણાવાળું આવે છે. પાણી પીવા લાયક નથી. પાણી પીવા લાયક નથી વાપરવા લાયક. અમારે પાણી પીવાથી અમે બીમાર થાય છે, ચામડીના રોગો થાય છે. તો અને કેટલી રજૂઆત છતાં કોઈ અમને પ્રશ્નનો જવાબ મળતો નથી. કેટલી વાર રજૂઆત કરીએ, બસ ઘરે આવીને જોઈને વયા જાય છે. પાછો કોઈ અમને જવાબ મળતો નથી. પાણી તો ગંદુ એટલે તમે જુઓ કેટલી વાસ આવે છે. ગટરનું અને ફીણા એટલા વળે છે. નથી વાપરવા લાયક. પીવાને તો વાત જ નથી કે વાપરવા લાયક કંઈ પાણી નથી. પીવાનું તો અમારે બહારથી લાવવું પડે છે. અને આ ઉનાળામાં પાણી તો જોઈએ ને. 7 દિવસે પાણી આવે. 7 દિવસે કંઈ પાણી હોય કોઈ દિવસ? અહીંયા પાણીની બહુ તકલીફ છે. ગંદુ પાણી આવે છે. 10-12 હજાર માણસો રહે મકાન, એને બધાને આ પ્રોબ્લેમ છે. ને એ પાણી સવારે ઉઠીને પાણીનો બૈરાવનો ઉપયોગ કરવાનો હોય. ખાવા પીવામાં નથી હાલતું, નાવામાં નાહીને તો એ શરીરમાંથી દુર્ગંધ આવે છે. એવું ખરાબ પાણી વિતરણ કરે. ચીફ ઓફિસરને રજૂઆત કરી, એના માણસો મોકલે, જોઈને વયા જાય છે. આનો કોઈ નિર્ણય લઈ આવતા નથી. અને પબ્લિકને એમ કહી જાય ગટરનું ભળી જાય. તો ગટરનું ભળી જતું હોય તો ભાઈ તમારે જ્યાં ભૂંગરા નાખ્યા હોય ત્યાં તમારે ગોતવાનું હોય, પબ્લિકને ગોતવાનું હોય.